નમસ્કાર મિત્રો, આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં અતિ ઉપયોગી બની રહે તેવા રૂઢિપ્રયોગ અને તેના અર્થ આ વિડીયોમાં અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. તો રૂઢિપ્રયોગો જોઈએ તો અરેરાટી અનુભવી એટલે ચિંતા કે ફિકર હોવી. અડધું અડધું થઈ જવું એટલે અતિ હરખમાં આવવું. અચ્છો અચ્છો વાના કરવા એટલે લાડ લડાવા. ખૂબ ઉમળકાથી આદર સત્કાર કરવો. અંતરમાં ઓછું આવવું એટલે હૃદયથી દુઃખી થવું. આયુધારા વહેવી એટલે જીવતા રહેવું. આગને ઠારવી એટલે વિઘ્નોને શાંત કરવા અથવા તો પાર કરવા. આકુળ વ્યાકુળ થવું એટલે ખૂબ ગભરાઈ જવું. આબ ફાટવું એટલે ખૂબ દુઃખ પડવું. આડા ફંટાવું અથવા તો આડું ફાટવું એટલે વિરુદ્ધ જવું અથવા તો સરળ ચાલતામાં વિઘ્ન પાડવું. આપણે કે આ વ્યક્તિ આડું ફાટ્યું એટલે વિરુદ્ધ જવું. આકાશ પાતાળ એક કરવા એટલે કોઈ પ્રયાસ બાકી ન રાખવો. આગ લાગે ત્યારે કૂવો ખોદવો એટલે ખરેખરી મુશ્કેલી આવે ત્યારે ઉપાય શોધવો. આઠે પહોર આનંદ એટલે હંમેશા પ્રસન્ન રહેવું. આર્થિક સંકળામણ હોવી એટલે આર્થિક તકલીફ હોવી અથવા તો ગરીબ સ્થિતિ હોવી. આંખ ફાટી જવી એટલે અવાચક બની જોઈ રહેવું. આંડી પડવી એટલે અણબનાવ થવો અથવા તો વેર બંધાવું. આંખ ઠરવી એટલે પસંદ પડવું. આંખે અંધારા આવવા એટલે તમ્મર આવવાથી ન દેખાવું. આંટી ઉકેલવી એટલે મુશ્કેલી કે મૂંઝવણ દૂર થવી. આંખ આડા કાન કરવા એટલે ધ્યાન ન આપવું, ન ગણકારવું અથવા તો વાત ધ્યાનમાં ન લેવી. આંજી નાખવી એટલે છક કરી નાખવું અથવા તો પ્રભાવિત કરવું. આંખે આંસુનું તોરણ બંધાઈ જવું એટલે સતત રડ્યા કરવું. આંખ ઉઘડવી એટલે જાગવું, સાવધાન કે સચેત થઈ જવું, સભાન અથવા તો જાગૃત થવું. ઊંઘ હરામ થઈ જવી એટલે ઊંઘ જતી રહેવી, ચિંતાને લીધે ઊંઘ ન આવવી. ઊની આંચ ન આવે એટલે જરા પણ નુકસાન ન થવું. એકના બે ન થવું એટલે પોતાની વાતને છોડવી નહીં, પોતાની વાતમાં મક્કમ રહેવું. ઓછું આવવું એટલે મન દુભાવવું અથવા તો ખોટું લાગવું. ઓડકાર ન આવવું એટલે તૃપ્તિ ન થવી. કુળને ઉજારવું એટલે કુળને શોભાવવું, કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. કદર કરવી એટલે લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો. કંઠે પ્રાણ આવવા એટલે ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું. કાગને ડોરે રાહ જોવી એટલે ખૂબ જ આતુરતાથી રાહ જોવી. કાન ભંભેરણી કરવી એટલે કોઈના વિરુદ્ધ ઉશ્કેરણી કરવી. કાંડું કાપી નાખવું એટલે પોતાની વિરુદ્ધમાં જઈ શકે તેવી લિખિત કબૂલાત આપવી. કડવો ઘૂંટડો ગરી જવું એટલે અપમાન સહન કરી લેવું. કળ વરવી એટલે નિરાત કે શાંતિ થવી. કપારે કાણું હોવું એટલે કમનસીબ અથવા તો બદનસીબ હોવું. કાળજું કોરાવું એટલે દિલને સંતાપ થવો. કેડ પર કાંકરો મૂકવો એટલે સખત મહેનત કરવી. કેફના કસુંબાને ગોળવા એટલે આનંદમાં રહેવું, તલ્લીન રહેવું. કૂવામાં નાખવું એટલે દુઃખમાં નાખવું. ખાટું મોરું થવું એટલે બગડી જવું. ખરખરો કરવો એટલે શોક વ્યક્ત કરવો. ખાતર પાડવું એટલે ચોરી કરવી. ઘરે ડૂમો બાજી જવું એટલે ગરગરા થઈ જવું અથવા તો લાગણીથી હૈયું ભરાઈ જવું. ગળે વાત ઉતારવી એટલે વાત સમજાઈ જવી. ગમ પડવી એટલે સૂઝ અથવા તો સમજ પડવી. ગળોગળ આવી જવું એટલે ધરાઈ જવું અથવા તો કંટાળી જવું. ગઈ ગુજરી ભૂલી જવી એટલે ભૂતકાળ ભૂલી જવું. ગાંઠ પડી જવી એટલે મનમાં પૂર્વગ્રહ બંધાઈ જવું. ગાંડા કાઢવા એટલે ગાંડાની માફક વર્તન કરવું. ગોઠી જવું એટલે ફાવટ આવવી. ગળચવા ગળવા એટલે બોલતા અચકાવવું. ઘી કેળા હોવા એટલે પૈસાદાર હોવું, માલામાલ હોવું. એ નથી કહેતા કે ભાઈ કોઈના ઘેર તો ઘી કેળા છે એટલે કે પૈસાદાર હોવું અથવા તો માલામાલ હોવું. ઘોડા ગળવા એટલે આયોજન કરવું અથવા તો વિચારવું. ઘોડા ગંઠ્યા કરવું એટલે મનોમંથન કરવું, કલ્પના કરવી. ઘેર ઘેર માટીના ચૂલા હોવા એટલે બધી જગ્યાએ આચાર વિચાર લગભગ સમાન હોવા. ચાલ ચલવી એટલે યુક્તિ પ્રમાણે અમલ કરવો, યુક્તિ કરવી. ચકલીના માળે ગરુડ પધારવા એટલે નાની વ્યક્તિને ઘેર મોટી વ્યક્તિનું આવવું. ચેન ન પડવું એટલે સુખ કે આરામ ન લાગવો, નિરાંત ન હોવી. ચાર હાથ કરવા એટલે કામ કરવામાં હદથી વધારે ઉતાવળ કરવી. ચોરીને ચીકણું કરવું એટલે વાતનું નિરર્થક લંબાણ કરવું. ચાવી ચડાવી એટલે ઉશ્કેરવું અથવા તો ચડાવવું. ચણચણાટી થવી એટલે તાલાવેલી થવી, આતુરતા થવી. છાતીએથી અળગો કરવો એટલે દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો. છાતી પર ગંજ ખડકાઈ જવા
એટલે ખૂબ જ ઉપાધિમાં મુકાઈ જવું. છાતી ચરસો ચાંપવો એટલે પ્રેમથી ચાંપી લેવો અથવા તો ભેટી પડવું. છેલ્લે પાટલે બેસવું એટલે અત્યાધિક નિર્ણય લેવો, અંતિમ હદે જવું. બરાબર. છોભીલું પડવું એટલે શરમ અથવા તો સંકોચ થવો. છેડો વારવો એટલે મૃત્યુ પછી રડવું. જીભ ન ઉપડવી એટલે બોલવાની હિંમત ન હોવી. જીવતરના દાન દેવા એટલે કુરબાન થઈ જવું. જીવ તાળવે ચોંટી જવું એટલે જાણે હમણાં જીવ જશે તેવી સ્થિતિમાં હોવું. ભારે ઉચાળ થવો. જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા એટલે જીવવાની આશા ન હોવી. જીવમાં જીવાવું એટલે ભય જતાં સ્થિરતા અનુભવી, ચિંતા દૂર થવી અથવા તો શાંતિ થવી. જીવ બાળવો એટલે સંતાપ કરવો. જાત છતી થઈ જવી એટલે જેવું હોય તેવું દેખાઈ જવું. જીભના ડૂચા વળવા એટલે કહી કહીને થાકી જવું. જીભ થોથરાવી એટલે સ્પષ્ટ કે જલ્દી ન બોલી શકાવું, જવાબ આપવામાં ગલ્લા તલ્લા કરવા. જીવ ત્રાજવે તોડાવો એટલે કે જીવ જોખમમાં મુકાવો. ઝાઝા વેતા એટલે વધારે પડતું ડાપણ. જળજળિયા આવવા એટલે આંખમાં આંસુ આવી જવા અથવા તો ભાવવશ થઈ રડવું આવવું. ટેકો કરવો એટલે મદદરૂપ થવું. ઠરીઠામ થઈ જવું એટલે ગોઠવાઈ જવું. ઠરીને રહેવું એટલે કાયમી એક સ્તરે સ્થિર થવું. ઠેકાણે પડવું એટલે ધંધે વળગવું. ડીંગ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું, આભા બની જવું, દંગ રહી જવું, આંખો ફાટી જવી એટલે ડીંગ થઈ જવું. ડગાઈ જવું એટલે ગભરાટથી સ્તબ્ધ થઈ જવું. ડોર કરવું એટલે બનાવટ કરવી. ડાગરી ચસકી જવી એટલે પાગલ થઈ જવું. તાળી લાગવી એટલે એકતાન થવું. તુરિયાનો તાર જાગી ઉઠવું એટલે સમજણ શક્તિનો ઉદય થવો. ચોથી અવસ્થા બ્રહ્મ અવસ્થા. બરાબર. તેડી લાવવું એટલે બોલાવી લાવવું અથવા તો લઈ લાવવું. તાગડદીદ ના કરવા એટલે મોજ મજા ઉડાડવી. તુંબડીના કાંકરા હોવા એટલે કશી જ સમજણ ન પડવી. તાસીરો બોલી રહેવો એટલે સુરતાલની રમઝટની મજા આવવી. થાકીને લોથ થઈ જવું એટલે અતિશય થાકી જવું. થોથવાઈ જવું એટલે ભાવાવેશમાં બોલી ન શકવું. દાજ ચડવી એટલે ગુસ્સો આવો. દેન હોવી એટલે હિંમત હોવી. દોગામી દેવી એટલે જુઠ્ઠો આરોપ મૂકવો. દિવાલને કાન હોવા એટલે ખાનગી વાત જાહેર થઈ જવી. દહીં દૂધમાં પગ રાખવો એટલે બંને પક્ષમાં રહેવું. દીપક હોલવાઈ જવું એટલે મરણ પામવું. દોમ દોમ સાહેબી હોવી એટલે અતિશય સાધન સંપન્ન હોવું, ખૂબ જ શ્રીમંત હોવું. આર્થિક સ્થિતિ ખૂબ જ સદ્ધર હોવી. દાદ આપવી એટલે હક લાગો આપવો, ન્યાય આપવો. ધર્મનો થાંભલો ખરી જવું એટલે કોઈ જાણીતા કર્મવીર ધર્મવીરનું અવસાન થવું. ધ્વજ ફરકાવો એટલે વિજય મેળવવું. ધનોતપનો નીકળી જવું એટલે સર્વસ્ત નાશ પામવો. ધતિંગ કરવા એટલે ઢોંગ કે બનાવટ કરવા. નશે નશમાં ઉતરી જવું એટલે જીવનમાં વણાઈ જવું. નવા પગરણ માંડવા એટલે નવી શરૂઆત કરવી. નામ કે રૂપ મિથ્યા કરવું એટલે નિર્મોહી થઈને જીવવું. નામ કરવું એટલે નામાંકિત થવું. નવે નેજા પડવા એટલે ખૂબ જ તકલીફ પડવી. નામ પાડવું એટલે નામાભિધાન કરવું. નમતું મૂકવું એટલે જતું કરવું. નાક કાપવું એટલે આબરૂને કલંક લગાડવું, બેઇજ્જત કરવું. પનારે પડવું એટલે માથે પડવું, ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા. પગ જડાઈ જવાય એટલે સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું. પેટ દેવું એટલે મનની વાત કહેવી. પુરાણ નીકળવું એટલે એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી. પોબારા ગણી જવું એટલે નાસી જવું. પાણીના મૂલે એટલે સાવ સસ્તા ભાવે. પાશેરામાં પહેલી પૂણી એટલે તદ્દન શરૂઆત. પગ મણમણના થઈ જવા એટલે મન ખિન્ન થઈ જવું. પ્રાણ નીચોવવા એટલે ખૂબ જ પરિશ્રમ કરવો. પોરો લેવો એટલે આરામ કરવો. પડખું સેવવું એટલે સહેવાસ કરવો. પેગડામાં પગ ગાલવો એટલે બરોબરી કરવી. પથ્થર પર પાણી એટલે વ્યર્થ જવું. પાઠ ભણાવવો એટલે ખોબ બોલાવી અથવા તો બોધપાઠ આપવો. પગ ભારે થઈ જવા એટલે સંકોચ થવો. પાતાળ કૂવો ફૂટવો એટલે એકાએક ભાવ કે પ્રેમ ઉભરાઈ આવવો. પાણી પહેલાં પાર બાંધવી એટલે અગમચેતી દાખવવી. આપત્તિ આવ્યા પહેલાં જ તેનું નિવારણ શોધી કાઢવું. પાડ માનવો એટલે ઉપકાર અથવા તો આભાર માનવો. પી જવું એટલે ન ગાંઠવું, સહન કરી જવું. પોરસાવવું એટલે વખાણ કરવા અથવા તો પ્રોત્સાહિત કરવા. પેટનું પાણી ન હલવું એટલે નચિંત રહેવું, કશી જ અસર ન થવી. ફાંફા મારવા એટલે વ્યર્થ પ્રયત્ન કરવો. ફેરા ફરવા એટલે પરણવું. બે ગોળે વાટ જોવી એટલે આતુરતાથી રાહ જોવી.
વગાડી દેવા એટલે સામેવાળાનું આવી બનવું, આફતરૂપ બની જવું. બોર બોર આંસુ ટપકવા એટલે ચોધાર આંસુએ રડવું. બાઘા થઈ જવું એટલે ગતાગમ વિનાનું થઈ જવું, સમજ ન પડવી. બાજી ધૂળમાં મેળવવી એટલે કોઈની યોજના ઊંધી વાળી દેવી. 12મો ચંદ્રમાં હોવો એટલે અણબનાવ હોવો. બાજી બગડી જવી એટલે યોજના કે ગોઠવણ નિષ્ફળ જવી. 2 પાંદડે થવું એટલે ધનવાન થવું, શ્રીમંત થવું. ભાજી મૂળા માનવા એટલે તુચ્છ સમજવું. ભાંજગડ ચાલવી એટલે મનોમંથન અનુભવવું. ભરખી જવું એટલે ખાઈ જવું. ભૂત ભરાવું એટલે ધૂંધવાઈને બેસવું, વાંકું પડવું. ભાર મેળવવી એટલે શોધ કરવી. વોંઠા પડવું એટલે શર્મિંદા થવું. મોંમાં ઘી સાકર એટલે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. માથું ધૂણાવું એટલે માથું હલાવી હા કે નાનો ઇશારો કરવો, સંમતિ આપવી. માથે હાથ ફેરવવો એટલે આશીષ આપવા. મનના મેલા હોવું એટલે ખરાબ દાનતના હોવું. મોરું ઓસાણ આપવું એટલે કે માણસ ના હિંમત બને, ઢીલો પડે એવું કહેવું. મગજ ચસકી જવું એટલે ગાડા થઈ જવું, મગજ ઠેકોણે રહેવું નહીં. મન ભ્રમમાં પડવું એટલે વહેમ કે શંકા થવી. મનોરથ મનમાં રહી જવું એટલે મનની ધારણા પૂરી ન થવી. મનમાં ને મનમાં સમસમી રહેવું એટલે અપ્રગટ રીતે રોષ કરવો અથવા તો ગુસ્સાને મનમાં દાબી દેવો. માથું ફાડીને લોહી કાઢવું એટલે સખત મહેનત કરવી. મહરે ચડવું એટલે સામસામે સ્પર્ધામાં ઉતરવું. માખ મારવી એટલે બેકાર હોવું. મંત્રમુગ્ધ બનવું એટલે દંગ થઈ જવું. મોં પડી જવું એટલે ઝંખવાણું પડી જવું, શર્મિંદું થઈ જવું અથવા તો ઉદાસ થઈ જવું. મન મ્લાન થઈ જવું એટલે ખિન્ન અથવા તો ગમગીન બની જવું. મન હાહાકાર કરી ઉઠવું એટલે ખૂબ જ ઉદ્વેગ થવું. મોહી જવું એટલે આસક્ત થવું. માલ ન હોવો એટલે વજૂદ વિનાનું હોવું. મોઢું તોડી લેવું એટલે ધમકાવીને ચૂપ કરી દેવું. રસ્તો કાઢવો એટલે ઉપાય શોધવો. રફું થઈ જવું એટલે ભાગી જવું. રમણ ભમણ કરી નાખવું એટલે વેર વિખેર કરી નાખવું. રૂવાડા ઊભા કરી દેવા એટલે રોમાંચિત થઈ જવું. લોહી ઉકળી ઉઠવું એટલે ખૂબ જ ઉશ્કેરાઈ જવું, ખૂબ જ ગુસ્સે થઈ જવું. લાગી આવવું એટલે દુઃખ થવું. લાઠી મારવી એટલે મજાક કરવી. લીલી સૂકી જોવી એટલે સુખ અને દુઃખ જોવા, ચડતી અને પડતી જોવી. લોહીનું પાણી થઈ જવું એટલે ખૂબ જ મહેનત કરવી. લોહી ઉકાળા કરવા એટલે જીવ બારવો. વહારે ધાવવું એટલે સહાય કરવા આગળ આવવું અથવા તો મદદ કરવી. બરાબર. વાતોના ગાંડા ભરવા એટલે અતિશય વાતો કરવી. વળતા પાણી થવા એટલે રોગનું જોર ઓછું થવું. વાત પકડાઈ જવી એટલે સત્યનો ખ્યાલ આવી જવો. વાત ઉડાવી દેવી એટલે વાત ફેલાવી. વગે કરવું એટલે વ્યવસ્થિત કરવું. વંઠી જવું એટલે બગડી જવું. વાકેફ કરવું એટલે માહિતગાર કરવું. વાત વણસી જવી એટલે વાત બગડી જવી. વાત ગળે ન ઉતરવી એટલે સમજણ ન પડવી અથવા તો વિશ્વાસ ન આવવું. શિખરો સર કરવા એટલે ખૂબ જ સફળતા પ્રાપ્ત કરવી. શરીર લોહી ન લેવું એટલે ખાવા પીવા છતાં શરીર સુકાતું જવું. શ્રાવણ ભાદરવો વહેવો એટલે ચોધાર આંસુ વહેવા. સમસમી જવું એટલે ધૂંધવાઈ જવું. સૂગ હોવી એટલે ચિતરી ચડવી. સોસરવું નીકળવું એટલે મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું. કસોપો પડી જવું એટલે શાંતિ સવાઈ જવી. સોડ તાણવી એટલે નિરાંતે સૂવું, મૃત્યુ પામવું. સોનાનો સૂરજ ઉગવો એટલે સારાવાના થવા, બધું સારું થવું. સૂરજ તપતો હોવો એટલે ચડતી દશા હોવી. હૈયું કકરી ઉઠવું એટલે હૃદયમાં દુઃખ થવું. હૈયે ટાઢક વરવી એટલે શાંતિ થવી, રાહત થવી, મનમાં નિરાંત થવી. હૃદય દ્રવી ઉઠવું એટલે દયા આવવી. હૃદય છલકાઈ જવું એટલે આનંદિત થઈ ઉઠવું. હૃદય સરસું ચાંપવું એટલે પ્રેમથી ભેટવું, આલિંગન આપવું. બરાબર. હરખ પદુડા થઈ જવું એટલે આનંદથી ગાંડા ગેલા થઈ જવું. હૈયું ભરાઈ આવવું એટલે દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું. હાથ દેવું એટલે સહારો આપવો અથવા તો હૂંફ આપવી. હાંજા ગગડી જવા એટલે ખૂબ જ ગભરાઈ જવું, બીકથી થથરી જવું. હળી કાઢવી એટલે દોટ મૂકવી. હાથ પકડવો એટલે લગ્ન કરવું અથવા તો મદદ કરવી. હૃદયનો કૂચો કરી નાખવો એટલે લાગણીઓ કચડી નાખવી. હાથ ફેરો કરવો એટલે ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી. હવાઈ કિલ્લા બાંધવા એટલે મોટી મોટી વાતો કરી કલ્પના કરવી. બરાબર. હાથ વાટકો થવું એટલે નાના મોટા કામમાં ઉપયોગી થવું. હૃદય હાથ ન રહેવું એટલે હિંમત કે ધીરજ ન રહેવી. હૃદયમાં ચીરો પડવો એટલે અત્યંત આઘાત લાગવો. હૈયા ફાટ રુદન કરવું એટલે છાતી ફાટી જાય એમ રડવું. હાથ ઝાલવો એટલે મદદ કરવી.
હૈયું વળગવું એટલે ખૂબ જ આકર્ષણ હોવું. તો મિત્રો આ હતા રૂઢિપ્રયોગ અને તેના અર્થ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોની નીચે કમેન્ટ કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે. થેન્ક યુ.